અમદાવાદમાં એમડીએમએ ડ્રગ્સ ઝડપાયું. ગાયકવાડ હવેલી પોલીસે મુંબઈના પેડલરને ઝડપી લીધો. અમદાવાદમાં 31મી તારીખે ચાલી રહેલી પોલીસ ચેકિંગ દરમિયાન અલગ પ્રકારનું નશીલું પદાર્થ ઝડપાયું છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન એમડીએમએ પ્રકારનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે 7 ગ્રામ એમડીએમએ ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલ આરોપી મુંબઈનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને તે ડ્રગ્સની ડિલિવરી આપવા માટે અમદાવાદ આવ્યો હતો. આરોપીની પૂછપરછ બાદ પોલીસ દ્વારા હોટલમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાંથી ડ્રગ્સનો વધુ જથ્થો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીને એક ખેપ માટે ₹15,000 મળતા હતા. ડ્રગ્સ મોકલનાર મુંબઈનો મુખ્ય આરોપી હાલ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે ગાયકવાડ હવેલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસને એક બાતમી મળી કે એક વ્યક્તિ નામે સૌરભ જોશી ઉર્ફે જંબો એ નશીલા પદાર્થની ડિલિવરી કરવા માટે ગીતા મંદિરથી જમાલપુર ફાયર બ્રિગેડ ખાતે આવી રહ્યો છે. તો પોલીસે એ બાબતે વોચ રાખી રેડ કરી એ આરોપીને અટક કર્યો. તો એની પાસે આશરે 7.7 ગ્રામનું એમડીએમએ ડ્રગ્સ મળી આવ્યું અને આ સમગ્ર કાર્યવાહી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસર રીતે જે પ્રમાણેની જોગવાઈઓ છે એને આધીન કરવામાં આવી હતી. આરોપીનું નામ સૌરભ જોશી ઉર્ફે જંબો છે અને એ મુંબઈનો રહેવાવાળો છે અને એ મુંબઈમાં જ એના એક જે હેન્ડલર છે સંતોષ ભોઈતે જે પણ મુંબઈમાં જ રહે છે એના વતી એ ડિલિવરી કરે છે, એટલે આ પેડલર તરીકેનું કામ કરે છે. એ જે ડ્રગ્સ જે છે એ જેને આપવા આવ્યો તો એની પણ અત્યારે તપાસ ચાલુ છે અને મુંબઈમાંથી આ સંતોષ ભોઈતે નામનો જે સપ્લાયર છે એની પાસેથી આ ડ્રગ્સ લાવ્યો હતો. આરોપીઓના ગુનાહિત ઇતિહાસની પણ હાલ તપાસ ચાલુ છે. હાલ પૂરતું એવું જણાવ્યું છે કે આ પર્ટિક્યુલર ડિલિવરી માટે આવ્યો હતો, પરંતુ છતાં પણ એ બાબતે અમારી તપાસ ચાલુ છે અને 31 ડિસેમ્બરના અનુસંધાને જે સઘન ચેકિંગ કરવામાં આવે છે અને પોલીસ ફિલ્ડ ઉપર રહી આવા પ્રકારના તમામ અસામાજિક તત્વો જે કાર્યવાહી કરી રહી છે એનો પણ એક આભાર છે. હાલ એક પૂછપરછમાં તો અહીંયા અગાઉ આવ્યો હતો એવું નથી જણાવતો, પરંતુ તો પણ એ અંગેની અમારી તપાસ ચાલુ છે. એ બીજા રાજ્યોમાં પણ આ પ્રકારની ડિલિવરી કરવા જાય છે એવું પ્રાથમિક પૂછપરછમાં છે. એની પણ હાલ તપાસ ચાલુ છે. હાલ ટેલિફોનિકલી એ એકબીજા સાથે સંપર્કમાં હોય છે અને ટેલિફોનિકલી કોન્ટેક્ટ થતા ડિલિવરી કરતા હોય છે એવું ધ્યાને આવે છે. મુંબઈથી ટ્રેન મારફતે આવે છે અને અહીંયા ડિલિવરી કરવા આવે છે.